કોટડા સાંગાણી તાલુકાના જૂના રાજપીપળા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા લોકસંપર્ક યોજાયો હતો. આ બેઠકમાં 4 ટર્મથી વિજેતા લોકપ્રિય નેતા મુન્નાભાઈ રાજજાદાની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામજનોની ભારે જનમેદની ઉમટી પડી હતી. રાજજાદાએ સ્થાનિક પ્રશ્નો અને પડતર વિકાસના કાર્યો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી જનતાને પ્રશ્નોના નિકાલની ખાતરી આપી હતી. ઉમેદવારોના પ્રચાર માટે આયોજિત આ કાર્યક્રમમાં ગામના લોકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપી પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને રણનીતિ ઘડવા માટે આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. અંતે કોંગ્રેસની મજબૂત સ્થિતિ સાથે ગ્રામ્ય સ્તરે પક્ષનો પ્રચાર વેગવંતો બનતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોટડા સાંગાણી તાલુકાના જૂના રાજપીપળા ગામે કોંગ્રેસનું ભારે લોક સમર્થન અને ગ્રુપ મિટિંગ અને લોકસંપર્ક કરવામાં આવેલ, જે કોટડા સાંગાણી